અમદાવાદમાં પ્રાણ પ્રતિષ્ઠાના પગલે ઉત્સાહનો માહોલ છે। વસ્ત્રાલના અનેક વિસ્તારોમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સોસાયટીના દરવાજા પણ ફૂલોથી શણગારવામાં આવ્યા છે। મહિલાઓએ સુંદર મજાની રંગોળી બનાવી છે। ફૂલ, તોરણ અને સાડીઓથી સોસાયટીઓને સજાવાય છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પગલે રામ ભક્તોમાં અપાર ખુશી જોવા મળી રહી છે। घर आंगणे ऐतिहासिक पर्व અને આ પર્વની ઉજવણી તમામ જે સોસાયટીઓ છે તેઓ પણ કરી રહી છે। હાલ વસ્ત્રાલ વિસ્તારમાં હું ઉપસ્થિત છું અને અહીં ક્રિસ એવન્યુ સોસાયટીના જે સ્થાનિકો છે તેઓ આ જે ઐતિહાસિક પ્રસંગ છે તેમાં જોડાઈ ચૂક્યા છે અને તોરણ સાથે ઘરનો જે પ્રવેશ છે તેને સજાવી રહ્યા છે, કારણ કે ભગવાન શ્રી રામ કાલે ઘરે આવી રહ્યા છે। એટલે દિવાળી જેવો જે પ્રસંગ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે અને સૌના હાથમાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે અને શ્રી રામ અયોધ્યાની થીમ ઉપર હાલ અહીં તમામ જે લોકો છે वो રંગોળી બનાવી રહ્યા છે, સાથીઓ બનાવી રહ્યા છે। જે મહિલાઓ છે તેઓ આ શણગારમાં હર્ષોલ્લાસ સાથે જોડાયા છે। વાતચીત પણ કરીશું લોકો સાથે, એમને પૂછીશું, આપ જણાવો કાલે ભગવાન શ્રી રામ ઘરે આવી રહ્યા છે, કયા ભજન સાથે એમને મનાવશો? आएंगे आएंगे राम आएंगे, आएंगे राम आएंगे। हरे अवधमा आज दिवाળી, हरे अवधमा आज दिवाળી, प्रगट थया रामजी रे रे, प्रगट थया रामजी रे अवधमा। हरे ने हइये हरखन माय, हरे ने नाचे ने कूदे नर नारी, हरे नाचे ने कूदे नर नारी, प्रगट थया रामजी रे रे, प्रगट थया रामजी रे अवधमा। બિલકુલ, આપ જણાવો, રામલલા ઘરે આવી રહ્યા છે, કઈ રીતે મનાવશો તેમને? અમારા માટે તો આ 500 વર્ષ પછીની પહેલી દિવાળી લાગે છે, બરાબર। જે દિવાળી અમે અત્યાર સુધી ઉજવી એક ટ્રેડિશનલ હતું, પણ આ ખરેખર દિવાળી જેવું અમારા ઘરોમાં લાગી રહ્યું છે અને અમે એટલા જ આનંદ અને ઉત્સાહથી આ દિવાળી ઉજવવા માટે રેડી છીએ। બિલકુલ, તૈયારીઓ ફરીથી બતાવીશું। આપ જુઓ કે ન માત્ર મહિલાઓ પુરુષો પરંતુ બાળકો પણ આ જે તહેવાર છે એને હર્ષોલ્લાસથી મનાવી રહ્યા છે અને ક્યાંક જે આપણું સંસ્કારોનું જે સિંચન છે એ બાળકો તરફ પણ જઈ રહ્યું છે। ઐતિહાસિક તો ઘટના છે જ, પરંતુ જે અમૂલ્ય વારસો છે તે પણ ધરોહર રૂપે બાળકોને આપવા જઈ રહ્યું છે ભારત, અને નિશ્ચિત રૂપે એ જ માહોલ અત્યારની તમામ જે સોસાયટીઓ છે તેમાં પણ જોવા મળી રહ્યું છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।